નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. બોટાદના હળદર ગામે કોળી સમાજ અગ્રણી અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને દિવેશ સોલંકીએ લીધી રૂબરૂ મુલાકાત. સરકારના પ્રતિનિધિ તરીકે ગામલોકો, સમાજના આગેવાનો સાથે બેઠક કરી વાતચીત. ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો ઉમટી પડ્યા હતા. ઉશ્કેરાટમાં આવી કોઈકનું કરેલું કોઈકે ભોગવું પડી રહ્યું છે તેવી ઘટનામાં નિર્દોષ લોકોને ન્યાય મળે તે માટે સરકારમાં તેઓ રજૂઆત કરશે તેવું જણાવ્યું. ઉલ્લેખનીય છે કે હળદર ગામમાં રાજુ કરપડાની આગેવાનીમાં યોજાયેલ ખેડૂતોની મહાપંચાયતમાં હુલ્લડ થયું હતું અને 85 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બોટાદના હળદર ગામે યોજાયેલ મહાપંચાયતમાં ગામ લોકોને ઘરમાંથી બહાર કાઢી માર મારનાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ પણ ઉઠી છે. તમે કાકા અને ભત્રીજા આજે મુલાકાત લીધી છે, પીડિત લોકોને તમે મુલાકાત લીધી છે, શું કહેશો, કેવું લાગે? આમ તો આના પહેલાય અમે સામાજિક લેવલે સમાજના બધા આગેવાનો સાથે જે તે સમયે બનાવ બન્યો એ દિવસે અમે વાતચીત બધા સાથે કરેલી. આજે બધા આગેવાનોએ સૌએ ભેગા થઈ અને સમાજનો, બોટાદ જિલ્લાનો અને આજુબાજુના તાલુકાના આગેવાનોની ચિંતાથી અમે બધા આજે જ્યારે અહીંયા ભેગા થયા છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. મારા પૂજ્ય બાપુજી રાજ્ય કક્ષાના મંત્રી છે વર્ષોથી. હીરાભાઈ સોલંકી છે, એ ધારાસભ્ય છે. અમારા આટલા જ પંથકમાં કહ્યું તો અમારા ઘણા બધા સમાજના ધારાસભ્ય છે. અમારા કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા છે. અમારા અહીંયા સામાજિક ચાહે કોળી સેના ગુજરાત હોય, અખિલ ભારતીય કોળી સમાજ હોય, માનદાતા સંગઠન હોય, બધા સંગઠનો સમાજના એક સાથે રહી અને સમાજને ક્યારે પણ આવું કંઈક થયું હોય તો હંમેશા સમાજના પડખે ઉભા રહ્યા છે. એટલે આ વાતને લઈને પુરુષોત્તમભાઈ સોલંકીની સવારે સૂચના અમને આવી કે તાત્કાલિક સમાજના આગેવાનો કહે છે એટલે ત્યાં પહોંચો, પરિસ્થિતિને ધ્યાનમાં રહી અને સરકારમાં જે કાંઈ પણ રજૂઆત કરવાની આવે, સરકારે હંમેશા કોળી સમાજના નાના મોટા કોઈ પણ વિષય અને પ્રશ્ન હોય તો સરકારે હંમેશા એની માન્યતા રાખી છે. કાલે બધા આગેવાનો ભેગા થઈ અને સમાજનું ગૌરી મંડળ ભેગું થઈ અને સરકાર પાસે રજૂઆત કરશે, પુરુષોત્તમભાઈ પાસે જશે. એટલે પુરુષોત્તમભાઈ આગામી દિવસોમાં એ કુંવરજીભાઈ બાવળિયા બધા ભેગા રહી અને સરકારમાં અમે રજૂઆત કરશું. તમે પીડિતોને મળ્યા, વેદના સાંભળી, કેવું લાગ્યું? ઘણીવાર કેવું થાય છે કે આપણે કહે ને કે હુક્કાહારે લીલું હોય બળી જતું હોય છે, બરાબર. ક્યાંક માનીએ છીએ કે ક્યાંક કોઈ નિર્દોષ લોકો આમાં આવી ગયા છે, પણ ઘણીવાર એવું થાય છે કે એક નેતૃત્વની ચિંતા. હું હંમેશા કહું છું સમાજમાં એક યુવા વ્યક્તિ તરીકે, યુવા કાર્યકર્તા તરીકે એક નેતૃત્વની ચિંતા કે ભાઈ કોળી સમાજ છે ને, મારો સમાજ ખૂબ ભોળો છે. ઘણીવાર પુરુષોત્તમભાઈના સમાજ શબ્દ તમે આ સાંભળ્યો છે, મારો સમાજ ભોળો છે. ક્યાંક ભોળપણમાં આવીને કોકના ઉશ્કેરાવટમાં આવી અને આવું કરી બેઠતા હોય છે, પણ સમાજના દીકરા તરીકે તો અમે હંમેશા સમાજ સાથે રહીશું. અને હળદર ગામમાં જે બનાવ બન્યો એ તો દુઃખદ બનાવ છે, પણ બનવા જોગ બની ગયું છે. સમાજને જ્યારે એક સમાજના આગેવાન તરીકે અમારી પણ ફરજ બને કે જે વસ્તુ બની છે ત્યાં સ્થળે જઈને રૂબરૂ અમારા સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી અને આગેવાનોએ ખાતર કરી કે ભાઈ તમે પણ અહીંયા આવો. મારા સાથે મારો ભત્રીજો પણ દિવેશ પણ સાથે આવ્યા છે. મોટા ભાઈની આજ્ઞા હતી કે હીરાલાલ તમે ને દિવેશ બે જઈ આવો, અને એના અનુસંધાને અમે અહીંયા આવ્યા છીએ અને સાંભળીએ છીએ બધા એને શું બનાવ, કઈ રીતે બનાવ, અને સંપૂર્ણપણે સરકાર પણ આની ચિંતા કરે છે. હું આપના માધ્યમથી હું કહેવા આવ્યો છું કે સરકાર આની ચિંતા કરે છે અને એક સરકારના પ્રતિનિધિ તરીકે હું પણ અહીંયા આવ્યો છું અને બનતી કોશિશ જે કાંઈ ન્યાય અપાવવાની વાત હશે એમાં સંપૂર્ણપણે અમે અમારા કુંવરજીભાઈ બાવળિયા હોય, રાજેશભાઈ ચુડાસમા હોય, નીમુબેન હોય, મોટાભાઈ હોય, અમે સંપૂર્ણ બધાને ભેગા કરી અને જેના પર અન્યાય થયો હશે, લાગતું હશે કે મારું ખોટું નામ આવ્યું છે, તો એવા લોકોને છોડાવવા માટેના અમે પૂરતા પ્રયત્ન કરીશું. અને જે રીતે અમારા સમાજ ઉપર ખોટી રીતે
એટલે કે ખોટી રીતે એટલે કે અમારા ખંભે જે બંદૂક ફોડવાના પ્રયત્ન કર્યા છે એને સમાજને મારી ખાસ વિનંતી છે કે એમાંથી આપણે પાછા વળી જાય ને આ સમાજ તો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને ભવિષ્યમાં પણ રહેશે, એમાં કોઈ ચિંતાને સ્થાન નથી. પણ આજે જયારે સમાજ ભેગો થયો છે આગેવાનો એક ચર્ચા કરી અને કઈ રીતે પછી સરકારમાં જવું અને કઈ રીતે આપણે સરકારમાં રજૂઆત કરી એ હેતુસર અહીંયા પીડિત લોકોને તમે વેદના સાંભળી છે, સ્થિતિ કેવી સાંભળી છે. હવે બનાવ બન્યો છે પણ સરકાર છે ક્યારેક ક્યારેક શું થાય છે કે ઉશ્કેરાટમાં આવીને કોકનું કરેલું બીજાને પણ ભોગવવો પડતો હોય છે. ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે અને આવો બનાવ ક્યાંક ક્યાંક એવો બન્યો છે, ક્યાંક લાગ્યું છે તો એ રજૂઆત અમે જ્યાં કરવાની હશે ત્યાં રજૂઆત મોવડી મંડળને કરી અને એને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું. ભાઈ આજે ઋષિ ભારતી બાબુએ જાહેર મંચ ઉપરથી કોળી ઠાકોર સમાજના જે અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવાની વાત છે, શું કહેશો તમે? મેં હમણાં જ હું તો બોલીશમાં હમણાં કાર્યક્રમમાં હમણાં મેં વાત કરી છે અને આપને ખ્યાલ હશે કે ઋષિ ભારતી બાપુએ એક વાત કીધી છે કે ગુજરાતમાં કોળી સમાજ અને ઠાકોર સમાજ ખૂબ મોટા પ્રમાણમાં વસાહત કરે છે. બહુ મોટો સમાજ છે આ, ઓબીસી સમાજ છે અને વખતો વખત જ્યાં જ્યાં પાર્ટીને લાગ્યું હોય, સરકારને લાગ્યું હોય, વખતો વખત જ્યાં જ્યાં જેને જેને પદ જે આપવાનું થતું હોય હંમેશા આપ્યું છે. એમાં કોઈ અન્યાય થયો નથી અને આવતા દિવસોમાં ક્યાંક હજુ લાગશે તો ત્યાં પણ જ્યાં જ્યાં કોળી સમાજની વસ્તી હોય ત્યાં ત્યાં ટિકિટો આપે છે. એ પછી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, બધી ત્યાં ટિકિટો આપે છે અને જ્યાં જ્યાં જેને યોગ્ય સ્થાન આપવાનું હોય એવા લોકોને સ્થાન આપતા હોય છે. એટલે ઋષિ ભારતી બાપુ સાથે હું એ સમજ છું ખૂબ મોટો સમાજ છે અને ક્યાંક એમના એવું લાગ્યું હોય તો એની વિચારધારા છે, એમાં આપણે કઈ ન કરી શકીએ. એની વિચારધારા છે, એને લાગ્યું એવું બોલ્યા છે. એટલે પાર્ટીના એક કાર્યકર્તા તરીકે હું એટલું ચોક્કસ કહીશ કે પાર્ટીને જ્યાં જ્યાં લાગે ત્યાં લોકોને ત્યાં એ સ્થાન આપે છે, એમાં કોઈ સુનિશ્ચિત નથી.